તમે દેખાડા કરો છો અને આમ સામાન્ય માણસ જો ખાડો પૂરવાની વાત કરવા આવે તો તમે તેની સાથે બખરડો કરો છો। કાર્યકર્તાઓ સ્વચ્છ ભારત કે સ્વચ્છ અભિયાનને લઈને દેખાડા કરે છે। એ સ્વચ્છ અભિયાન કરવા નથી માંગતા, પરંતુ પોતાના ફોટાનું અભિયાન કરાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે સામાન્ય માણસ સ્વચ્છતાની વાત કરવા આવે તો તેને સામે બખેડો કરવામાં આવે છે, તેના કોલરો પકડીને તેને બહાર કાઢી દેવામાં આવે છે। ત્યારે ફરી એક વખત ભાજપના કાર્યકર્તાએ સામાન્ય માણસ સ્વચ્છતાની વાત લઈને આવે છે તો તેનો કોલર પકડીને તેને બહાર કાઢી દે છે। ત્યારે કયા કાર્યકર્તાએ કોને કોલર પકડીને બહાર કાઢી મૂક્યા છે, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। નેતાઓ અને ધારાસભ્યો ગુજરાતમાં રહીને મોટી ડંફાસ ફેંકતા હોય છે કે ગાંધીના ગુજરાતમાં સ્વચ્છતા તો જરૂરી જ છે, પરંતુ આ સ્વચ્છતા તેને ગાંધીના ગુજરાતમાં જરૂરી છે તેવું નથી લાગતું, પરંતુ પોતાની વાતો જરૂરી હોય, પોતાના ફાકા ફોજદારી જરૂરી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સ્વચ્છતાના નામે મોટા ફાકા ફેંકે છે અને જ્યારે સામાન્ય માણસ સ્વચ્છતાની માંગણી કરવા આવે છે તો તેને બહાર કાઢી મૂકે છે। ત્યારે કલોલ નગરપાલિકામાં બજેટ બેઠકની કામગીરી વખતે મનોજ કુમાર લેવા નામની વ્યક્તિ જ્યારે ભાજપના કાર્યકર્તા અને ચીફ ઓફિસર પ્રમુખને મળવા આવે છે અને પોતાના વિસ્તારમાં સ્વચ્છતાની માંગણી કરે છે, ત્યારે તેમને પટાવાળા સાથે બોલાબાલી થાય છે અને મનોજ કુમાર લેવાને બહાર કાઢી મૂકવામાં આવે છે। મનોજ કુમાર લેવાને શાંતિથી સમજાવીને કે તેમના પ્રશ્નોને સાંભળીને નહીં, પરંતુ તેમને કોલર પકડીને બહાર કાઢી મૂકવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે મનોજ કુમાર લેવાને કઈ રીતે બહાર કાઢી મૂકે છે। તમે પણ આ વિડીયો જોયા કે મનોજ કુમાર લેવાને પટ્ટાવાળા સાથે જ્યારે બોલાબાલી થાય છે અને તેને બહાર કાઢી મૂકવામાં આવે છે, ત્યારે આમ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે કે પ્રજાના ટેક્સના નામે તાગડધીના કરતી સરકાર પ્રજાના જ પ્રશ્નો કેમ નથી સાંભળી રહી। વેરા તો લેવાય છે, પરંતુ પ્રશ્નોનો ઉકેલ કેમ નથી લાવી રહી। ત્યારે સવાલો અમે તમારી સામે મૂકીએ છીએ કે શું નેતાઓ, ધારાસભ્યો કે કોઈ પણ કાર્યકર્તાઓ સ્વચ્છતાના નામે તાગડધીના કરે છે તો સ્વચ્છતા કેમ નથી ઈચ્છતી? જો આમ સામાન્ય લોકો સ્વચ્છતાની માંગણી કરવા જાય તો તેના પ્રશ્નો કેમ નથી સાંભળવામાં આવતા અને તેને કેમ મારીને બહાર કાઢી મૂકવામાં આવે છે? કહેવાયું છે કે 2015 થી લઈને અત્યાર સુધી આ માંગણીઓ મૂકવામાં આવી રહી છે, તો આ માંગણી હજી કેમ નથી સંતોષાઈ? તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂરથી મોકલાવજો। ત્યાં સુધી મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો। ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે। અત્યારે તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા